રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા સુપેડિયા ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખાણ છે. સુપેડીમાં આવેલા સુપેડિયા ગણપતિ મંદિરમાં ભાદરવી ચોથના શ્રદ્ધાળુની ભીડ જામી. ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું સુપેડિયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે. અમુક લોકોનું એવું કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે ત્યાં મંદિરની બાજુમાં આવેલ એક કૂવાની અંદરથી મૂર્તિ મળી આવેલ અને પછી અહીંના લોકોએ મૂર્તિને બસ એ કૂવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કરેલા. સુપેડિયા ગણપતિ મંદિરમાં લોકો આસ્થા લઈને આવે, ઘણા લોકો ચાલીને આવે તો ઘણા લોકો જામનગર, રાજકોટ, ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવે છે. ઘણા લોકોનું એવું કહેવું છે કે સુપેડિયા ગણપતિ બાપાની કોઈ પણ જાતની મન્નત માંગીએ તો ગણપતિ બાપા એ મન્નત પણ પૂરી કરે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા લાડવાની પ્રસાદીને અહીંથી ઘરે ન લઈ જઈ શકીએ. આ પ્રસાદીને અહીં પૂરી કરવાની અથવા ન પૂરી થાય તો અહીં આવતા બીજા ભક્તોને ખવડાવવામાં આવે છે. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. તમારું નામ અને વિગત? મારું નામ અશોકભાઈ મુરજીભાઈ વિંજુડા છે અને ધોરાજીમાં રહું છું. અને દર દાદાની ભાદરવી ચોથ છે, ચૈત્રી સુદ ચોથ છે, તેમાં હું વારંવાર અહીંયા દર્શને આવું છું અને શ્રીફળ તેમજ પ્રસાદી ચડાવું છું. અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જે તે દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા ચડાવેલો શ્રીફળ અથવા કોઈ પણ પ્રસાદ અહીંયા બીજાને ખવડાવી અને વેચવો પડે છે, ઘરે લઈ જઈ શકાતો નથી. એવી અહીંયાની માન્યતા છે દાદાની. અને પ્રસાદ ક્યાંય દૂર લઈ જઈ શકાતો નથી. અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ક્યાંથી આવે છે, ભાવનગર સાઈડથી આવે છે, જામનગરથી આવે છે, રાજકોટથી ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે. તમારું નામ અને વિગત? મારું નામ હર્ષુભાઈ. શું કહેશો આ મંદિર વિશે? આ મંદિર છે રાજાશાહી વખતનું છે. અહીંયા બધા શ્રદ્ધાળુ હાલીને આવે, દીકરા દીકરીઓ દે છે. આ બધી માનતા અહીંયા પૂરી થાય છે. ક્યાંનું મંદિર? આ ગામ સુપેડી, ધોરાજી તાલુકો, જિલ્લો રાજકોટ. શું કહેશો મંદિરની બીજી વિશેષતા? અહીંયા જે આવે એની મનોકામના પૂરી થાય છે. કોઈને હાથ પગ ભાંગી હોય તો મટી જાય, એ લાકડાના સડાવે, કોઈ લાડવા સડાવે, દીકરા દીકરીઓ દે છે. આજના પર્વ વિશે શું કહેશો? આજના પર્વ વિશે? આજનો જન્મદિવસ ગણેશ બાપાનો. ભાદરવી ચોથના દિવસે શ્રદ્ધાળુઓ કેવા ઉમટી પડે છે? બહુ આવે છે શ્રદ્ધાળુ. આ ચોથે બહુ આવે. એક આ ચોથ ને આ ભાદરવા મહિનાની ચૈત્ર મહિનાની ચોથે બહુ માણસ આવે છે. આની પ્રસાદી વિશે શું કહેશો? આની પ્રસાદી ક્યાંય બહાર નથી જતી, મિષ્ટાન નથી જતું, શ્રીફળ જાય, લાડવો નથી બહાર જતો. શ્રદ્ધાળુઓનો કેવો ઘોડો ઉમટી પડે છે? બહુ સારું છે ભાદરવા મહિના. માણે બહુ સારું, જે માનતા માને એની મનોકામના પૂરી થાય છે.